रम्यकपर्दिनि शैलसुते કેમ છો મિત્રો? બધા મજામાં? અડધી થઈ ગઈ છે, લગભગ 4 વાગ્યાથી અમે લોકો નર્મદા પરિક્રમા ચાલુ કરી છે. ગયા વર્ષ કરતાં તો ઘણું ઓછું, સુવિધાઓ ઘણી સારી છે. અહીંયા પોલીસ પ્રશાસનની, શ્રદ્ધાળુ ભક્તો સેવા બી સારી આપે છે અને પબ્લિક બી આજે કોઓપરેટ કરે છે. આજે ચાલવામાં ઘણી તકલીફ પડે છે. આજે 2-2 કિલોના બૂટ પહેરેલા છે એના. મળીએ આગળ પછી પાછળ. વિડીયો આખો જોજો, મજા આવશે તમને. અમે લોકો નર્મદા નદીના બ્રિજ પર આવી ગયા છે. 3 કરોડના ખર્ચે બનાવેલો બ્રિજ. સારો છે, પાણીનો અવાજ સરસ આવે છે, લાઇટિંગની વ્યવસ્થા બી સારી છે, પબ્લિક બી એનો આનંદ લે છે. તમને બતાવું ખાનામાંથી પાણી કેવું દેખાય છે ત્યાં. ધ્વનિ, કેવું લાગ્યું તને નર્મદા પરિક્રમા અડધી પૈતી બ્રિજ? કેવો લાગ્યો મોરે? તને કેવું લાગ્યું? નદીનો અવાજ સારો છે. તારે કઈ કેવું છે પરિક્રમા વિશે? ખૂબ સારી વ્યવસ્થા છે, સરસ છે, વ્યવસ્થા સરસ બનાવી. બીજી એક વસ્તુ ખાસ નોટિસ કરી, હમણાંના દિવસોની અંદર કચરો લોકો પાડવાનું બંધ કરી દીધું. બાકી ઘણો કચરો હતો, આજે નથી દેખાતો. એનું કારણ એક જ કે પબ્લિક હવે સુધરી ગઈ છે થોડી ઘણી. ઠીક છે, એટલું બધું નહોતું કહેવાય એવું કે 70% સુધારો છે, 30% તો એવું છે. ચાલો, નર્મદા બ્રિજ પાર થઈ ગયો છે. જોકે વ્યવસ્થા કરવામાં કોઈ કમી નથી રાખી. પ્રશાસને બહુ સારું કામ કર્યું છે, સરાહનીય છે. આપણે પરિક્રમા કરવા આવ્યા છે, કોઈ સુવિધાની આશા નથી આવ્યા, પણ દેખવા પરથી એવું લાગે છે કે આ વખતે પ્રશાસને ધ્યાન ઘણું આપેલું છે. હેલો ફ્રેન્ડ્સ, અમે નર્મદા પરિક્રમા કરવા આવેલા છે. અમે નર્મદા બ્રિજ પાર કરી ચૂક્યા છે હાલમાં, અને અહીંયા ઘણી સારી વ્યવસ્થા છે. હવે અમે તિલકવાડા ઉપર મંદિરે દર્શન કરવા જવાના છે. દિવસની રજા લઈને આવ્યો છું ઘરે. એ રજાથી મેં રાત્રે 4 વાગે પરિક્રમા ચાલુ કરેલી. હમણાં વાગ્યા 6 વાગે સારું અજવાળું થાય છે. હમણાં પુલ પાર કરીને આવ્યા છે, તિલકવાડા પહોંચ્યા છે. હમણાં મંદિરે જવાના. તમે પરિક્રમા કરવી હોય તો 18 તારીખ સુધી છે, સારી સુવિધા છે, તમે આવી શકો છો. હેલો ફ્રેન્ડ, આજે અમે નર્મદા પરિક્રમા કરવા આવ્યા છીએ. સવારે 4 વાગે રામપરા ઘાટની નર્મદા પરિક્રમા ચાલુ કરી હતી. અત્યારે 6:30 થયા છે. અમે બ્રિજ ક્રોસ કરીને તિલકવાડા પહોંચી ગયા છે. હજુ અડધી બાકી છે. અહીંયા સુખ સુવિધા બધી સારી છે, સરસ છે, અને મજા આવી. ગયા વર્ષે અમે આવ્યા હતા તો બહુ જ ભીડ હતી અને બહુ જ વાર લાગી, પણ આ વખતે તો બહુ સરસ સુવિધા અને સરસ રીતે અમે પરિક્રમા કરી છે. કોઈ ભીડ ને એવું નડ્યું નથી અને સારું છે. 18 એપ્રિલ સુધી નર્મદા પરિક્રમા ચાલુ છે. મિત્રો, સવારના 6:30 થવાની તૈયારીમાં છે. ખરેખર પગ બહુ દુખી ગયા છે. અને હા, ખાલી મારા જ, આ બધાના નથી દુખા. પરિસ્થિતિ ખાલી મારી જ બગડી છે, પણ ઠીક છે, ચાલે. આપણે રોજ નથી ચાલતા આટલું બધું. કમસે કમ 24 કિલોમીટરની પરિક્રમા છે, 2 કિલોમીટર વધી ગયા છે. વાતાવરણ ઘણું ઠંડુ છે, જેની લીધે થોડી રાહત થઈ છે. આનંદ અલગ છે. નર્મદા પરિક્રમા કરવી જોઈએ, જરૂરથી કરો. રજીસ્ટ્રેશન કરાવીને કરો. અમે બી રજીસ્ટ્રેશન કરાવીને કરી છે, જેથી અમને કોઈ તકલીફ નથી પડી. મળીએ પછી આગળ પાછા. જાય છે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા માટે. હું નથી જવાનો, હું આમ સીધો ઉપર ચડીશ અને ત્યાં રાહ જોઈશ આ લોકોની. जय जय
તો ટિકિટ માટેની સહેજ બી લાઈન નથી, બહુ ઇઝીલી ટિકિટ લઈ જાઓ પછી પહોંચી ગયા અમે લોકો આરામથી, બિલકુલ બોટ પાસે. આખા બોટો સારી છે, લાઈફ જેકેટ પહેરવા લાઈફ જેકેટ પહેરીને તૈયાર થઈ ગયા છે. કમ્પલસરી છે ને તો 200 રૂપિયા ફાઇન લાગે. હે મહિષાસુરમર્દિની રમ્યકપર્દિની શૈલસુતે નર્મદા પરિક્રમા પૂરી થઈ, રણછોડજીના મંદિરે પહોંચી ગયા, જ્યાંથી ચાલુ કરી હતી ત્યાંથી. યુતે શ્રિત રજની રજની રજ